આપ્યું છે એ ખાતે તમે અમને આપી દો। અને સાથે સાથે એક મેસેજ કરું કે આપણે આ એક દીકરી બચાવવા માટે ભેગા થયા છીએ। આપણે બધી દીકરીઓ બચાવવા માટે કાયદામાં કોઈ ફેરફાર કરવો પડશે। મા બાપની સહી વગર લગ્ન જ ના થવા જોઈએ। તૈયાર ભાઈઓ, આટલી તાકાત કાયદો બદલવા માટે પણ વાપરજો તો કોઈના ઘરની દીકરી નહીં ભાગે। મળવો જોઈએ। એટલે કાલની વાતમાં છોકરા મેં 2-4 એવા વિડીયો જોયા છે બીજી સમાજના। આપણે કોઈ સમાજનો વિરોધ કરવાની નથી બેઠા, આપણે આપણા સમાજની સચ્ચાઈઓને રજૂ કરવાની છે। તકલીફોનું સમાધાન શું એમ કહેતા હતા, પેલા મને સાંભળી લો, પછી તમે વાહ વાહ કરો, મને તાળીઓ બહુ ગમે છે, પણ 1 મિનિટ મને સાંભળી લો। એ એવું કહેતા હતા, કોઈ કમરબંધી હશે તો પણ અમે નહીં ચલાવી લઈએ, અમારી દીકરી અમને પાછી આપી જાઓ। તો એમની દીકરી તો શું આપણી દીકરી એમના બાપની પ્રોપર્ટી છે? અહીંયા બધાને હું સાંભળી ચૂકી છું, બધા રાજકારણ કરવા જ ભેગા થયા છે। 5 દિનની રાહ જુઓ, 5 દિનની 15 દિનની રાહ ન જોવાય, માટી થઈ જવાય, 5-25 ગાડીઓ કાઢો અને પેલી હું ભેગી આવીશ। કારણ કે મારે ભવિષ્યમાં ક્યારેય રાજકારણ લડવું નથી, મારે સમાજની સેવા કરવી છે અને આ કદાચ મારા માટે મોકો છે। આમાંથી કેટલા ભાઈઓ તૈયાર છે, કેટલા ભાઈઓ રેડી છે? હાલો લઈ લો ગાડીઓ, પોલીસ પ્રોટેક્શન સાથે જઈએ। જે મેન મુદ્દો છે તો કોઈને બોલવા નથી। ઓલો એમ કે છે કે અમે આ કર્યું, એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા। અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને આ બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ। 25 કલાકનો કોઈ ટાઈમ એવો નથી। 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો, આપણે બતાવો રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલા ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે। અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસડા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી। તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે। આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ। રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ-થરાદ અહીંયા આગળ ગામની અંદર સગત માતાના મંદિરે આપણે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે। તો સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે 18 તારીખે બોળીમાં બોળી સંખ્યાની અંદર સગત માતાના મંદિરે હાજર રહેવા સૌને મારી નમ્ર અપીલ છે। નમસ્કાર, હું સંજય ચૌધરી। ઘણા યુવાનો મને એસપી ચૌધરી તરીકે પણ ઓળખે છે। સૌ પ્રથમ તો મારા સમાજના વડીલો અને આગેવાનોનો સત્કાર કરું છું। તાજેતરમાં જે ઘટના બની છે એના વિશે કંઈક કહેવા માંગુ છું। આમ તો બોલવું એ મારો વિષય નથી, પણ સમાજ ઉપર વાત આવે ત્યારે બોલવું પડે છે। જે બંને સમાજના આગેવાનો દ્વારા ભેગા મળીને નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ લોકોને જણાવી દઉં કે આ નિર્ણય કોઈ સમાજ કે વ્યક્તિના દબાણમાં આવીને કે કોઈના ડરથી નહીં, પરંતુ આ ઘટનાને હાર કે જીત ગણાવે છે અમુક લોકો, પણ આ કોઈ વ્યક્તિ કે સમાજની જીત નથી। આ એક માણસાઈની જીત થઈ છે અને એકબીજા સમાજની લાગણીઓને ઠેસ ન પહોંચે એટલા માટે બંને સમાજના અગ્રણીઓએ લેવામાં આવેલો નિર્ણય છે, જેની દરેક સમાજે નોંધ લેવી। જય અર્બુદા। અર્બુદા માત કી જય। આપણે અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે। એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3
2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ. આપણા ઉત્તર ગુજરાત, આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે. તો આપણે ઈ બાબતે 18/3 ના રોજ શક્તિ મંદિર, સગતમાએ રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા. આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે. તો સૌ સોશિયલ મીડિયામાં જેને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે અને સૌ આવજો અને સપોર્ટ કરજો. બોલો અર્બુદા. આપણે કોઈની ઓલી નથી કરતા. આપણે 18 સમાજને સાથે રાખી ચાલીએ છીએ. પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી, ભૂલી ગયા. અમે શું ભાઈ કાગલા છીએ? પછી એમની એક બેન છે, એ જેવા તેવા નિવેદન આપે છે કે અમારામાં દમ હતો, તમે અમારી પાછી લઈ આવ્યા, તમે તમારામાં દમ હોય તમારી પાછી લઈ આવો. જે મેઇન મુદ્દો છે એ તો કોઈને બોલવા નથી. ઓલો એમ કહે છે કે અમે આ કર્યું, અમે આ કર્યું. એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા. અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ, કોઈની આગળ હાથ ન જોડવા પડે. માટે 5-25 કલાકનો કોઈ ટાઈમ લેવો નથી. 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો. આપણે બધા ઓળો મુકામે જઈએ. ચાલો તૈયાર થઈ જાઓ. જય દ્વારકાધીશ. મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની. 31 માર્ચ 2024 ના હું ઘરેથી નીકળેલ છું. ઉણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં.